કડીમાં કડી થોર રોડ ઉપર આવેલ વર્ષો જૂના પ્રસિદ્ધ અને પવિત્ર એવા દશામા મંદિરના નવીન મંદિરમાં નવું યજ્ઞશાળા અને ભવ્ય વિશાળ અતિથિ ગૃહના નિર્માણ માટે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આજે વસંત પંચમીનો પવિત્ર દિવસ છે અને આ દિવસે આ દશામા મંદિર જ્યાં દર વર્ષે પ્રસંગોપાત લાખો ભક્તો દર્શન માટે આવે છે, આખા ગુજરાતમાંથી આવે છે અને અહીંયા પૂજ્ય હીરાબાના દર્શન પ્રાપ્ત કરે છે। એવા પવિત્ર સ્થળે ગુજરાત સરકારના સહયોગથી લગભગ 1.5 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત થનાર યજ્ઞશાળા અને અતિથિ ગૃહનું આજના પવિત્ર દિવસે કડીના અનેક ભક્તો, સેવકો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં રાજરાજેશ્વરી પીઠમના પૂજ્ય ઉર્વશી દેવીજી અને અન્ય સંતોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। લગભગ 1.5 થી 1.5 વર્ષમાં આ કાર્ય પૂર્ણ થશે અને અહીંયા જે વ્યવસ્થા થશે એમાં ગુજરાતભરમાંથી અને પરદેશથી પણ જે ભક્તો આવે છે અને અહીંયા જે મહોત્સવો ઉજવાય છે એ વખતે બધાને રહેવા માટેની પણ સુંદર વ્યવસ્થા છે, પણ એમાં વધુ સારી વ્યવસ્થા નવા અતિથિ ગૃહથી પ્રાપ્ત થશે। દર વર્ષે અહીંયા જુદા જુદા પ્રસંગોએ હજારો ભક્તોને ભોજન પ્રસાદ આપવામાં આવે છે અને બધા જને કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ સિવાય બધા જ ભક્તો અહીંયા દશામાના, ખોડિયાર માતાના, અંબાજી માતાના અને સંતોષી માતાના દર્શન કરે છે અને બધા ધન્ય થાય છે। અને હીરાબાનો પ્રભાવ પણ ભક્તો ઉપર ખૂબ સારો છે। એમની સેવા, એમની ધર્મ ભાવના, એમની માનવતા પણ ઘણી છે। એ બધું જ જે અહીંયા છે એને હવે નવું વ્યવસ્થા પ્રાપ્ત થવાથી ખૂબ સુંદર અહીંયા બધાને સગવડ ભક્તોને અને પર્યટકોને પ્રાપ્ત થશે।